પિતા કોઈ સીડીનું પ્રથમ પગથિયું નથી. પિતા કુટુંબના વટવૃક્ષની એક મજબૂત જડ છે. વૃક્ષ ગમે તેટલું ઘટાદાર બની જાય તો પણ એના મૂળિયા જો કાપી નાખવામાં આવે ને તો એ હર્યું ભર્યું રહી શકતું નથી. આ વાત હું સમજુ છું, છતાં પણ આજે હું તને રોકી શકું એમ નથી, કારણ કે તને રોકવાનો અધિકાર પણ કદાચ હવે મારો રહ્યો નથી. તું આજ દિન સુધી મારી સાથે રહ્યો, મારા ઘરમાં જ નહીં પણ મારા જીવનમાં. મારી મહેનત, મારો ત્યાગ, મારી નાની મોટી બધી જ લડાઈઓ માત્ર તારા માટે જ હતી. અને આજે હવે જ્યારે મારું શરીર થાકી ગયું છે, અવાજ ધીમો પડ્યો છે, આંખોની રોશની ઓછી થવા લાગી છે અને મારે તારી સૌથી વધારે જરૂર છે, ત્યારે તું મારાથી અલગ થવાનો નિર્ણય લઈ રહ્યો છે. પુત્ર, આ નિર્ણય સ્વતંત્રતાનો નથી પણ સ્વાર્થનો છે. જ્યાં સુધી તારે મારી જરૂરત હતી ત્યાં સુધી તું મારી સાથે રહ્યો, અને જ્યારે મારે તારી જરૂરત છે ત્યારે તું અલગ થવા માંગે છે. મારો આ પ્રશ્ન મૌન બનીને જીવનભર તારી સાથે રહેશે. સુખી રહેજે પુત્ર. સ્વસ્તુ તે પંથાહ, તારા માર્ગો કલ્યાણકારી બનો.